સુરતના મિલેનિયમ એક માર્કેટમાં આવેલી સાડીની દુકાનમાં અચાનક આગ લાગી હતી। દુકાનમાંથી ભારે ધુમાડો નીકળતા આસપાસના વેપારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી અને દુકાનો તાત્કાલિક બંધ કરવામાં આવી હતી। આગની જાણ બાદ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। મિલેનિયમ એક માર્કેટની દુકાનમાંથી ભારે ધુમાડો નીકળતા આસપાસના વેપારીઓએ તાત્કાલિક પોતાની દુકાનો બંધ કરી સુરક્ષિત સ્થળે ખસી જવાની તકેદારી દાખવી હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આગને વધુ ફેલાતી અટકાવવા માટે માર્કેટ વિસ્તારમાં જ વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। શોર્ટ સર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે અધિકૃત પુષ્ટિ બાકી છે। સદનસીબે આ બનાવમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી। આગની ઘટનાને કારણે દુકાનમાં રહેલા માલ સામાનને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફાયર વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ સંપૂર્ણપણે બુઝાઈ જાય પછી જ નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકશે। ઘટનાને પગલે માર્કેટ વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો, પરંતુ પરિસ્થિતિ હાલ કાબૂમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે।